નિવેદન આપ્યું છે તે મુદ્દે મનીષ દોશી દ્વારા પત્રકાર પરિષદ સીધા જ જઈશું। પોતાના મળતિયા લોકોને 10 વર્ષની અંદર સરકારી તિજોરી જેની ઉપર દેશની જનતાનો અધિકાર હોવો જોઈએ એની બદલે સીમિત લોકોના અધિકાર તરફ એમને લૂંટાવી રહી છે। દેશના લોકો વધુ ગરીબીમાં ધકેલાય તે પ્રકારની ભાજપાની નીતિ રહી છે। ભાજપાના શાસનની અંદર આર્થિક અવમૂલ્યન સતત થઈ રહ્યું છે, એટલે કે રૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે। દેશની અંદર જીએસટીના નામે જે લૂંટ કરીને નાના વેપારીઓને ખતમ કરવાનું પાપ પણ ભાજપાએ કર્યું છે। અને ભાજપા ટેક્સના આધારે વાત કરતી હોય તો ટેક્સ ટેરરિઝમ જીએસટીના નામે દેશની અંદર જે લૂંટ ચાલી છે એ આપણે સૌ એના ભોગ બની અને વ્યવસ્થા ભોગ બની રહી છે। તેવા સંજોગોની અંદર દેશના 130 કરોડ કરતાં વધુ નાગરિકો પાસે છેલ્લા 10 વર્ષની અંદર 30 લાખ કરોડ રૂપિયા એક્સાઇઝ ડ્યુટીના નામે, ફરીથી કહું છું, 10 વર્ષની અંદર 130 કરોડ જનતા આગળથી 30 લાખ કરોડ રૂપિયા એક્સાઇઝ ડ્યુટીના નામે લૂંટ પણ કોઈએ ચલાવી હોય તે ભાજપાની સરકારે ચલાવી છે। પેટ્રોલ ડીઝલમાં 400 રૂપિયાનો ગેસ સિલિન્ડર 1100 રૂપિયામાં આપવાનું પાપ પણ ભાજપા કરી રહી છે। ત્યારે મોંઘવારી અને બેરોજગારીના મૂળભૂત મુદ્દા ઉપર વાતથી ભાગી રહેલી ભાજપા જુદા ગતકડા કરીને હેડલાઇન મેનેજમેન્ટ કરી રહી છે। ફરીથી પુનઃ એ વાત કરી રહ્યો છું કે સામ પિત્રોડાનું નિવેદન એ એમનું વ્યક્તિગત નિવેદન છે। એ નિવેદનને ટ્વિસ્ટ કરીને રજૂ કર્યું એવું ખુદ સામ પિત્રોડાએ સ્પષ્ટીકરણ કર્યું છે। પણ કોંગ્રેસ પક્ષ એ વાત સાથે સંપૂર્ણપણે સમગ્ર દેશના લોકોને આપના માધ્યમથી કહેવા માગે છે કે મોંઘવારીની ભેટ આ દેશને કોઈ આપી હોય 2014થી 24માં તો એ મોદી સરકારે આપી છે। દેશના યુવાનોમાંથી રોજગાર છીનવીને બેરોજગારીનો ભેટ કોઈને આપી હોય આ દેશમાં બેરોજગારીની સમસ્યાની તો એ પણ ભાજપાની મોદી સરકારે આપી છે। દેશમાં મહિલાઓને પડતી મુશ્કેલી હાલાકીમાં ઉમેરો કોઈએ કર્યો હોય તો મોદી સરકારે કર્યો છે। રૂપિયાનું સતત અવમૂલ્યન માટે મોદી સરકાર સીધી જવાબદાર છે। અને દેશના નાગરિકોના ખિસ્સામાંથી 130 કરોડ દેશના નાગરિકોના ખિસ્સામાંથી 30 લાખ કરોડની એક્સાઇઝ ડ્યુટીના નામે પેટ્રોલ ડીઝલમાંથી કોઈએ લૂંટ ચલાવી હોય તો એ પણ ભાજપાની મોદી સરકારે કર્યું છે। મનીષભાઈ, જમાલ વ્યાસે કહ્યું છે કે આ જે કર માળખું હતું તે કોંગ્રેસે 1957માં નાબૂદ કર્યું છે। સમગ્ર દેશની અંદર ભાજપા 1957ની એક તરફ ભાજપા એમ કહે છે કે પહેલાં લાયસન્સ રાયસને એનું હતું। ભાજપાના નેતાઓ સવારથી જે કહી રહ્યા છે, એક તરફ લાયસન્સ રાજ કહે છે, બીજી તરફ આર્થિક ઉદારીકરણને લાયસન્સ રાજ ખતમ કરવાનું કોઈ કામ કર્યું તો કેન્દ્રમાં મનમોહનસિંહજીની સરકાર જ્યારે નાણામંત્રી મનમોહનસિંહજી હતા અને નરસિંહરાવજી હતા, રાજીવજીથી શરૂ થયેલા ગ્લોબલ વૈશ્વિકરણની અંદર દેશમાં વેપાર ધંધાનું સરળીકરણ થાય, ઉદ્યોગ ધંધાનું સરળીકરણ થાય અને લાયસન્સ રાજ ખતમ થાય એનું ઉદારીકરણનું કોઈ કામ શરૂ કર્યું તે રાજીવજી અને નરસિંહરાવજીની સરકારમાં જ્યારે ડૉક્ટર મનમોહનસિંહજી નાણામંત્રી તરીકે જવાબદારી સંભાળતા હતા અને 2004થી 14માં ડૉક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વમાં વિશ્વ આખું મંદીમાં સપડાયેલો હતો। ત્યારે આ દેશને આર્થિક રીતે ટકાવી રાખવાનું કોઈએ કામ કર્યું હોય તો કોંગ્રેસના નેતૃત્વવાળી ડૉક્ટર મનમોહનસિંહજીની સરકારે કર્યું। એ સૌએ વિશ્વએ નોંધ લીધી છે। અમેરિકાએ પણ એ નોંધ લીધી છે કે ડૉક્ટર મનમોહનસિંહજીએ સંપૂર્ણપણે માર્ગદર્શક બન્યા હતા અને વિશ્વમાં મંદીની સામે લડવા માટે તેમને નીતિગત રીતે મદદ કરતા બન્યા હતા। ત્યારે વિશ્વમાં બેન્કો બંધ થતી હતી, ત્યારે દેશની અંદર 20,000 કરતાં વધુ બ્રાન્ચો ખુલવાનો રેકોર્ડ પણ મનમોહનસિંહજીની સરકાર કોંગ્રેસની સરકારમાં। ત્યારે મનગમતા ટેક્સ ઉપાડી, મનગમતા આંકડા ઉપાડીને વાત કરનાર ભાજપાએ મૂળ મુદ્દા ઉપર વાત કરવાની છે કે આ બેરોજગારીની સમસ્યા 45 વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારી દરનું પાપ કોઈએ કર્યું હોય અને યુવાનોને બેરોજગારીની સમસ્યામાં હોમી દીધા હોય એના માટે મોદી સરકાર જવાબદારી સ્વીકારવા માગે છે કે નહીં? દેશની અંદર મોંઘવારી 35 વર્ષમાં સૌથી ઊંચો છે અને દેશમાં ગરીબ માણસ વધુ ગરીબ થાય, મધ્યમ વર્ગ ગરીબીમાં ધકેલાય એનું પાપ કોઈએ કર્યું હોય તો મોદી સરકારે કર્યું, એની જવાબદારી લેવા માગે છે કે નહીં? આનો જવાબ ભાજપા આપે। સરમણસિંહભાઈ પછી હવે જીનીબેનનું પણ એવું નિવેદન આવ્યું છે કે પોલીસ ડરાવી ધમકાવીને હવે મતદારોને એ કરી રહી છે। દેશમાં અને ગુજરાતમાં ભાજપા મતદારોથી ભાગી રહી છે। 2014થી 24 10 વર્ષના અન્યાયકાળ
અને વચન આપી હતી बहुत हुई महंगाई की मार, दर वर्षे 2 करोड़ रोजगार, आवा रूपारा सूत्रों आपी अच्छे दिनना देशनी जनता साथे विश्वासघात कर्यो त्यारे देशनी जनता हिसाब मांगी रही है। त्यारे हिसाबथी भागदारी भाजपा तंत्रनो दुरुपयोग करी, पोलीस तंत्रनो उपयोग करीने, असामाजिक तत्वों अने अनेक लोकोनो उपयोग करीने छूटो दौर आपीने धाक धमकीनुं वातावरण सर्जी रही है। एवी अनेक फरियादों गुजरातमांथी गुजरात प्रदेश कांग्रेस समिति ने मळी रही है। बनासकांठानी अंदर गभरायेली भाजपा अनेक प्रकारना हथकंडा अपनाववानुं शरू कर्युं छे। कांग्रेसना लोकप्रिय जनप्रतिनिधि ज्ञानीबेन ठाकोर ने तमाम समाजना लोको आशीर्वाद आपी रह्या छे। तेवा संजोगोमां भाजपा चूंटणी जीतवा माटे जे एना ओळख छे ते प्रमाणे तंत्रनो दुरुपयोग करे, असामाजिक तत्वों उपयोग करे અને આ રીતે ચૂંટણી કોઈ એનકેન પ્રકારે મતદાતાઓ જો એમને મત આપવા તૈયાર ન હોય તો એમને મતદાનથી વંચિત કરવાનું અનેક ઘટનાઓ આપણે ભૂતકાળમાં જોઈ છે। તેવા સંજોગોમાં આપણે સુરતની ઘટના પણ જોઈ છે કે વિપક્ષ કોંગ્રેસે અરજી આપે તો 24 કલાક 48 કલાક સુધી એ અરજી ઉપર પોલીસ કાંઈ કામ ન કરે।